અક્ષરાનંદ સ્વામીની વાતો અને વાર્તા ભાગ 23 અને વાર્તા નંબર 103। એક વખત મહારાજ ઉગમણા બારના ઓરડે લોઢાની સાંકળ ઝાલીને ઊભા હતા અને પ્રાગજી દવે મહારાજ પાસે ઊભા હતા। તે સમયે શેખજી મહારાજના દર્શને આવ્યા। તેને મહારાજે કહ્યું છે, તમારે કેટલી બીબી છે? બીબી એટલે છોકરી। શેખજી મુસલમાન, કેટલી બીબી છે કે? એવું છે? તમારે કેટલી બીબી છે કે? ત્યારે શેખજી કહે છે, મારે 2 બીબી છે। ત્યારે મહારાજ કહે, એક પ્રાગજી દવેને આપો ને, આપો ને। ત્યારે શેખજી કહે, બહુ સારું મહારાજ। ત્યારે મહારાજે પ્રાગજી દવેને કહ્યું છે, કેમ દવે, હાલશે? તમારે ખપશે ને? દવે કહે, મહારાજ રોટલા હું કરીશ, પણ જેવું હોય તેવું ચાલશે મારે તો, કે રોટલા હું આયતા કરી લઈશ, કારણ કે મુસલમાન ના ખવાતું નહીં, રોટલા હું આયતા કરી લઈશ, પણ જેવું હોય એવું આપો તમે, મહારાજ હાલશે કે। પછી મહારાજ બોલ્યા છે, માળો ભણ્યો તો ગધાડો અને ગધાડો રહ્યો। ભણ્યો તો કે ગધાડો ગધાડો જ રહ્યો। જે પોતે બ્રાહ્મણ છે અને તે મુસલમાન છે એની એ ખબર છે, એવી કામ વાસના છે તે ભૂંડી છે, તે નાત જાત જોતા નથી। આ કામ વાસના આટલી ભૂંડી છે, બોલો। હા, રસોઈ એવું કરે પણ મને તમે દો। વાર્તા 103 પૂરી। એક વખત મહારાજ પાંચુબાઈને ઓરડે પધાર્યા અને પાંચુબાઈ બેઠા હતા। પછી મહારાજે કહ્યું છે, પાંચુબાઈ શું કરો છો? પછી પાંચુબાઈ બોલ્યા છે, મહારાજ માળા ફેરવું છું। પાંચુબાઈ ના ઓરડા એટલે અત્યારે મંદિર નકશે ભુવન છે ને, એવડા હજી ત્યાં મંદિર ત્યાં પેલાની વાત છે, ગઢપુરમાં। માળા ફેરવું શું કે? પછી મહારાજ બોલ્યા છે, અમે તમારા પાડોશમાં રહેવા આવશું। તે વાત લાડકીબાઈ ગામ મેઘપુર વાળા તેમણે સાંભળી। એ આવ્યા ત્યાં એને સાંભળી એટલે વાસુદેવ નારાયણના ઓરડામાં જઈને રડવા લાગ્યા। વાસુદેવ નારાયણ ઓરડા સામે અને આયા, પણ ત્યાં કંઈક વાત વાંચી એટલે બાઈ ત્યાં જઈને રડવા લાગ્યા। શું થયું, રડવાનું શું કારણ છે બા? ત્યારે મોટી બાઈએ તથા લાડુબાઈએ પૂછ્યું છે, લાડકી શા માટે રડે છે? લાડકીબાઈ કહે, મહારાજ પૃથ્વી ઉપર નહીં રહે। શું થયું વળી? કેમ કે ગોપીનાથજી મહારાજ પધરાવ્યા અને પાંચુબાઈને કહ્યું છે, અમે તમારા પાડોશમાં રહેવા આવશું। પછી મોટી બા તથા લાડુબા બોલ્યા છે, તે વાત કદી હોય નહીં। લાડકીબાઈ કહે, જરૂર મહારાજ ઉદાસ થયા છે, માટે જરૂર ધામમાં પધારશે। વાર્તા 104 પૂરી। ગઢડામાં કરશન ભાવસાર હતો। તે શરીરે માંદો બહુ હતો। પછી તેમના ભત્રીજા હક્કો ભાવસાર મહારાજ પાસે આવ્યા અને મહારાજને કહ્યું છે, મહારાજ મારા કાકા બહુ જ માંદા છે, માટે જોવા પધારશો? મહારાજ કહે, હા ચાલો। પછી કહે, ભાવસારે આગળ જઈ ઢોલિયો પાથરી મેલ્યો અને પાથરણા પાથરા અને મહારાજ માટે સાકરનો ત્રાસ ભરીને તૈયાર કર્યો અને મહારાજ તેને જોવા પધાર્યા। તેની ખડકીમાં મહારાજ બેઠા એટલે કરશન ભાવસારના હાથે લોઢાનું કડું પહેરાયું હતું, તે મહારાજે ભાડ્યું। તે જોઈ મહારાજ પાછા વળ્યા। સૌ કહે, કેમ મહારાજ પાછા વળ્યા? મહારાજ કહે, એને અમારો ક્યાં વિશ્વાસ છે, એને તો લોઢાના કડાનો વિશ્વાસ છે। એમ કહી મહારાજ પાછા દરબારગઢમાં પધાર્યા। 105ની વાર્તા પૂરી થઈ। વાર્તા સરસ ગેડી, ગોળ જેવી કે હાકર જેવી ગેડી વાર્તા આવી, મને માટે, મારે માટે। બોલો, આમાં કઈ સમજાણું તમને? આ કડું પાણી લોઢાનું પહેર્યું એમાં કઈ સમજાણું? કઈ
આ દોરા કેટલા પહેરો છો તમે? એક જ દોરો આપણે બસ કયો? કંઠી. કંઠી એક જ દોરો બસ. પછી બીજા દોરાની જરૂર નહીં. લાલ દોરા, પીળા દોરા, કેટલી પ્રકારના દોરા. અત્યારે દોરાની સિસ્ટમ બહુ વધી ગઈ છે. દોરાની સિસ્ટમ આ ફલાણાની પ્રસાદીનો, આ ફલાણાની પ્રસાદીનો. બોલો. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. આ કારણ સત્સંગ. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. हमारे मन स्वामी नारायण दूसरो न भावे. हम तो एक सहजानंद સહજાનંદ ગાવે. કારણ સત્સંગમાં આ વાત હોય. દીધા તમે આ કારણ સત્સંગ. એક સ્વામિનારાયણ બસ. તમને કંઠીનો વિશ્વાસ નથી એટલે તમારે દોરા બાંધવા પડે. કંઠીમાં બધું આવી ગયું, ઓલ ઇન વન. શરણાગતિ આવી ગઈ. સાંભળજો કંઠીમાં શું છે એ વાત તમને કહી દઉં. શરણાગતિ આવી ગઈ એટલે તમે કોના થયા? જેની કંઠી. કંઠી કોની? સ્વામિનારાયણની. તો તમે સ્વામિનારાયણ થયા. તો સ્વામિનારાયણ તમારું રક્ષણ નહીં કરે? એ હાવ સામાન્ય વાત, હાવ સામાન્ય વાત, ગામડાની વાત, અભણની વાત, મજૂરી કરતા હોય ને એવા લોકોની વાત. શું? એની દીકરીને સગપણ થાય, ગામડામાં અભણ મજૂરી કરતા હોય, એની દીકરીનું સગપણ થાય એટલે એના ગળામાં શું આવે? મંગલસૂત્ર. મંગલસૂત્ર. પછી એ બીજા કોઈ પુરુષનું પહેરે ખરા? કોનાનું દે તો પહેરે? હીરાથી જળ દેવું તો પહેરે નહીં. મારે મારા પતિનું આવી ગયું છે બસ. એને આટલી ખબર છે કે મેં એક પતિ ધાર્યો છે, પછી મારે બીજાની આશા રાખાય નહીં. ગામડામાં અભણ મજૂરી કામ કરતા હોય એવા લોકોને આટલી ખબર છે કે મેં એક પતિનો દોરો પહેર્યો છે. દોરો એટલે મંગલસૂત્ર. હવે મારે બીજા કોઈનું ન જોઈએ. અને કદાચ ને બીજા કોઈનું છાની છુપી રીતે લે તો શું એને આબરૂ કહેવાય? કાંઈક છે એમ કે લોકો જાણે તો કે કાંઈક છે એમ. આપણે આ કંઠી છે ને એ પુરુષોત્તમ છે, વરવા જેવા એક વનમાળી. એ વનમાળી પુરુષોત્તમ નારાયણ એનું આ મંગલસૂત્ર છે કંઠી. આપણે એની શરણાગતિ છે ને. હવે તમે બીજાના દ્વારા કાંડે બાંધો, હાથે બાંધો, માં બાંધો, ત્યાં બાંધો. અને જો એક બીજી વસ્તુ કહી દઉં, તમને ખબર હોય કે ન ખબર હોય, મહાપૂજા હોય, યજ્ઞ હોય ત્યારે કાંડા બાંધે, બરાબર? એ કાંડું ક્યાં સુધી રખાય? એ કાર્ય પૂરું થાય ત્યાં સુધી. પછી તમે રાખો ને, પછી તમે જે સત્કર્મ કરો ને, પુણ્ય કરો ને, એ બધું કાંડું બાંધ્યું એને અહીંયા જાય. પછી કાંડું બાંધ્યું હોય ને અહીંયા જાય. તમે 5 માળા ફેરવી ને એ 5 માળા તમને બ્રાહ્મણ પાસે તમે કાંડું બાંધી દીધું, એ 5 માળા બ્રાહ્મણ પાસે વહી જાય. તમારે ફાયદો, કાંડા બાંધ્યા કરો તમારે. પછી લગ્નમાં માળા ફેરવે તો 1-2 માળા ફેરવે તો એ આવી જાય તમને પાછી. એટલે વિધિ થાય ત્યાં સુધી, જ્યાં સુધી રખાય, બસ પછી પૂરું. હા, એટલે અહીંયા કેટલી વાત કીધી સરસ મજાની. હો, એ શું કામ કે? એ શું કામ કે? એને નુકસાન જાય. હા, કાળા દોરા હોતે છે ને, જેટલા ધર્મ એટલા દોરા આવે. તો બધાને એમ થાય દોરા બાંધે આટલા મારો કહેવાય, મારો મહિમા વધે. હા, એટલે અહીંયા કીધું મહારાજ કે એને લોખંડનું કડું પહેર્યું છે, એને કડાનો વિશ્વાસ છે. મહારાજ પાછા વળી ગયા. ઘણા શું કે અમે છે ને આ રક્ષા સૂત્ર ગળામાં પહેરી છે.
પછી કંઠીને ભેગું પહેરે. એ રક્ષાસૂત્રનો મહિમા, કંઠીનો મહિમા નહીં. જો ખરા સ્વામિનારાયણ ખરા આશ્રિત હોય ને એને કંઠી રક્ષાસૂત્ર છે, મંગળસૂત્ર છે, શરણાગતિનું સૂત્ર છે, બધા સૂત્ર એ કંઠીમાં આવી ગયા. ને સ્વામિનારાયણ ભગવાનને આપણે સહી એનો પ્રમાણભૂત દાખલો તમે સ્વામિનારાયણ ભગવાન સુધી સાબિતી શું? અરે આ કંઠી પહેરી અમે એના છીએ, રોટલા હવે એના દેવાના અમને. એ ગરીબ ઘરની કન્યા પરણી જાય એ પછી લગ્ન થાય ને સાસરે જાય એટલે એવું કે જો હું આવું તો ખરા, મને 3-4 રોટલા તમારે દેવા પડશે હો, એવું કઈ બોલી કરે છે ખરા કોઈ? અને કદાચ એનો પતિ મજૂરી કરતો હોય તો રોટલાનું તો કરી દે કે ન કરી દે? એવું કે આજ મજૂરીમાં પૂરું થયું નથી તો આજે આપણે ભૂખે સાંજે હોવાનું છે, એવું કે બને? એ તમને આટલો વિશ્વાસ નથી સ્વામિનારાયણનો? મજૂરી કરતા હોય એને વિશ્વાસ છે કે મારો પતિ બધી મારી જરૂરિયાત પૂરી કરશે, તો તમે જેના નામની કંઠી પહેરી છે એની ઉપર તમને વિશ્વાસ નથી, આપણું કામ નહીં કરે. એટલે તમારે કળા પહેરવા પડે, દોરા પહેરવા પડે, બીજું પહેરવું પડે, ત્રીજું પહેરવું પડે છે ને. હા, એટલે આ બધા દોરા બાંધણ સિસ્ટમ એ તો અમે છે ને અમે છે ને લગભગ 5-6 વર્ષ થઈ ગયા, 6-7 વર્ષ થઈ ગયા કાનજી ભગત વડતાલ એ ધામમાં ગયા ને. એટલે એક વખત એના હરિભગત તમારે જેટલી ઉંમરના કે મારે બધે દર્શન કરવા આવું છે, એટલે ભગતે સમય આપ્યો કે 2:30 વાગ્યા પછી ગમે ત્યારે આવે. પછી અમે 3 વાગ્યા ઢોકળા ગયા. 2 સાધુ હતા એટલે 2 ભેગા વિદ્યાર્થી હતા. એમાં એક વિદ્યાર્થી એના હાથમાં સ્ટીલના ગોળ કળા આવે એ પહેરતવા, તરત એનું કાંડું પકડ્યું, તરત એનું કાંડું પકડે તું કેના ભેગો રહેશ, કેના ભેગો આવ્યો છો કે? આ સાધુ ભેગો આવ્યો છો તું? અને આ કડું તને આવું શું પહેર્યું છે કે? એનો હાથ પકડીને હાથનો ઝાટકો માર્યો ને. પછી મેં એને કીધું, મેં કીધું તે તો અમારું આબરૂ લેવડાવી કીધું. હા, કાંઈ ન જોઈ બસ. તમારી પાસે બહુ સગવડતા હોય તો સોનાની શું કહેવાય પોચી કઈ કે ને પહેરવાનું એ પહેરો હાથમાં ગળામાં, અને હારા મારી ઘડિયાળ પહેરો 5-15 લાખની. શું સગવડતા એ ઘડિયાળ પહેરો, એમાં તમારી આસ્થા નિષ્ઠા જાય નહીં. ઘડિયાળ પહેરો કે કાંડે સોનાની પોચી પહેરો એમાં ન જાય. એટલે મંત્રેલા દોરા કે હજો હું તને દોરા બાંધવા તારો જન્મદિવસ છે તો એવું હોતું અત્યારે હાલે. હા, જન્મદિવસ તમે હાર પહેરાવજો, કંકુનો ચાંદલો કરી દો અને આશીર્વાદ દો, ભગવાન તને નિરામય રાખે, દીર્ઘાયુષ આપે. હા, પણ આ બધું આમાં તો કડું આવ્યું એટલે આપણે બોલ્યા, નકર આપણે ક્યાં બોલવા નવરા હતા? જય સ્વામિનારાયણ. મહારાજ પાસે ભાગી ગયા. સારું લ્યો, જય સ્વામિનારાયણ. આ વાર્તા થઈ 105મી પૂરી અક્ષરાનંદ સ્વામી વાતોમાં.